બાંગ્લાદેશ બોર્ડર ઉપરથી ઇન્ડિયન કરન્સીની નકલી નોટો છાપી માર્કેટમાં ઘુસાડવાના નેટવર્કમાં નાસ્તા ફરતા આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બોર્ડર ઉપર ઇન્ડિયન કરન્સીની નકલી નોટો છાપી માર્કેટમાં ઘુસાડવાના નેટવર્કમાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બીસીબીની ટીમ પીઆઈ રાજેશ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ અશોક લુણી અને દીપક નરસિંહને ફેક કરન્સીના નાસ્તા ફરતા આરોપી અંગે બાતમી મળી હતી। પોલીસે વોચ ગોઠવી સુમિત ઉર્ફે દીપુ શ્રી મનુ વર્માને કાપડ માર્કેટ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો તો 2016માં વરાછા પોલીસે 500ના દરની 172 નોટ સાથે શંકર સુશીલ મંડળને પકડી પાડ્યો હતો। બંગાળ અને બાંગ્લાદેશની બોર્ડર પર તેઓ નકલી નોટ છાપતા હતા અને ત્યાંથી અન્ય આરોપી મુરસ્લીમ જયમત મંડલ અને સોહર બલી મંડલને નકલી નોટો આપીને સુરત ખાતે સુમિતને પહોંચાડવાની હતી। સુમિત નકલી નોટના રેકેટમાં મીડિયેટરની ભૂમિકામાં હતો। 60:40ના રેશિયોમાં નકલી નોટ મેળવી હતી તો સુમિત વતનથી રાંચી ભાગી ગયો હતો।